સમાચાર વિસ્તારથી ડીસા શહેરમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બાદ સુરત પોલીસ તત્કાળ એક્શનમાં આવી છે। શહેરમાં આવા કોઈ પણ અણધાર્યા અકસ્માતો નહીં થાય તે સુનિશ્ચિત કરવા માટે સુરત સ્પેશિયલ ડીસીપી હેતલ પટેલે શહેરના તમામ પોલીસ સ્ટેશનોને ફટાકડાના ગોડાઉન અને દુકાનોની સુરક્ષા ઓડિટ કરવા સખત સૂચનાઓ આપી છે। ડીસામાં ઢુઆ રોડ પર આવેલી દીપક ટ્રેડર્સ નામની ફટાકડા બનાવવાની ગેરકાયદે ફેક્ટરીમાં મંગળવારે 1 એપ્રિલે ભીષણ ધડાકા બાદ આગ લાગી હતી। આ ધડાકો એટલો જોરદાર હતો કે ગોડાઉનની છતનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં મધ્યપ્રદેશના 21 મજૂરના મોત થયા હતા। ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં અત્યંત વિસ્ફોટક એવો પ્રતિબંધિત એલ્યુમિનિયમ પાવડર તેમજ સોડિયમ અને સલ્ફેટ પાવડર વાપરવામાં આવતા હતા, જેના કારણે બ્લાસ્ટ થયો હતો। શહેરમાં આવેલી તમામ ફટાકડાની ગોડાઉન અને દુકાનોની તાકીદે ચકાસણી કરવામાં આવશે। ગોડાઉન અને સ્ટોરેજ યુનિટમાં ફાયર સેફટી અને અન્ય સુરક્ષા ઉપાયો યોગ્ય છે કે નહીં તે ચકાસવામાં આવશે। જો કોઈ પણ ગોડાઉનમાં બેદરકારી, અનિયમિતતા અથવા સેફટી ઉલ્લંઘન જોવા મળશે તો તેમના પર તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવશે। સુરત શહેરમાં કુલ 44 ફટાકડાની લાયસન્સ પ્રાપ્ત દુકાનો છે, જેની પણ ચકાસણી કરવામાં આવશે। દીપાવલી દરમિયાન અને અન્ય પ્રસંગોએ ફટાકડાનો વેપાર કરવામાં આવે છે, પરંતુ આ વ્યવસાય સાથે જોડાયેલી સુરક્ષા પરિબળો મહત્વની હોય છે। આ માટે ગોડાઉન અને સ્ટોરેજ જગ્યાઓમાં સેફટી મર્યાદાઓનું પાલન કરાવવાનો ઉદ્દેશ્ય પોલીસનો છે। બનાસકાંઠા ખાતે ડીસામાં જે બ્લાસ્ટની દુઃખદ ઘટના થઈ છે, જેની અંદર માનવ જીવ ગયા છે, એ ખૂબ જ દુઃખદ અને ગંભીર બાબત છે, જેને ધ્યાને રાખીને સુરતની અંદર પણ જેને પણ એક્સપ્લોઝિવ લાયસન્સ અમે આપ્યા છે એવા તમામ યુનિટમાં સેફટી ઓડિટ કરવા માટે તાત્કાલિક તમામ થાણા ઇન્ચાર્જશ્રીને અમે સૂચના આપી છે। ખાસ કરીને જ્યારે પણ આપણે આવા એક્સપ્લોઝિવ લાયસન્સ ઇસ્યુ કરતા હોઈએ છીએ ત્યારે આરોગ્ય, ફાયર, જે તે કન્સર્ન પોલીસ સ્ટેશન અને પીઆઈ, એસીપી, ડીસીપી તમામના અભિપ્રાય, ટ્રાફિકના અભિપ્રાય એને મંગાવતા હોઈએ છીએ અને એનો અભ્યાસ કર્યા પછી પ્રોપર જણાય આવે તો જ આપણે લાયસન્સ ઇસ્યુ કરતા હોઈએ છીએ। ખાસ કરીને હાલમાં સુરતમાં કોઈ મેન્યુફેક્ચરિંગ યુનિટ કે ગોડાઉનને આપણે આવું લાયસન્સ આપ્યું નથી। ફટાકડા વેચવાવાળી જે દુકાન વગેરે હોય છે એવા 44 જેટલા નાના એકમ જે છે એને આપણે એક્સક્લુઝિવ લાયસન્સ અત્યારે ઇસ્યુ કરેલા છે। અમારા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કંઈ ફટાકડા વિક્રેતા લાયસન્સ હોલ્ડર છે તે તમામની જગ્યાએ અમે વેરિફિકેશન કરી રહ્યા છીએ। તેઓ નિયમ મુજબનું લાયસન્સ ધરાવે છે કે કેમ, જે લાયસન્સની રિન્યુઅલ ડ્યુ ડેટ તો નથી ને, મતલબ કે ઇન પીરિયડ લાયસન્સ રિન્યુ કરાવેલ છે કે કેમ, લાયસન્સમાં જણાવ્યા મુજબનો જથ્થો મેન્ટેન કરે છે કે કેમ, તેમજ યોગ્ય પ્રમાણપત્રો મેળવેલા છે કે કેમ, ફાયર સેફટી વગેરે, અને એ ફાયર સેફટીના જે સાધનો છે એ પણ યોગ્ય વેલિડિટી વાળા છે કે કેમ એ વગેરે અમે ચેક કરી રહ્યા છીએ। અહીંયા દુકાનમાં જે જુદા જુદા બોક્સમાં એમણે ફાયર ક્રેકર્સ રાખેલા છે તો એ ખરેખર એમાં શું છે એ પણ અમે ખોલીને ચેક કર્યા છે। ડીસાની દુર્ઘટનાની પુનરાવર્તિ સુરતમાં ન થાય તે માટે પોલીસ અને સંબંધિત વિભાગો સતર્ક છે। આગામી દિવસોમાં સુરત પોલીસ દ્વારા આ ઓડિટની અસરકારક અમલવારી કરવામાં આવશે। રામનવમી તહેવારને લઈ સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે। ઉધના પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું હતું। ઉધના રેલવે સ્ટેશન ખાતે પોલીસ દ્વારા ડ્રોન મારફતે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા રેલવે સ્ટેશન આસપાસ ડ્રોનની મદદથી પેટ્રોલિંગ કરાયું હતું। ઉધના રેલવે સ્ટેશનથી મોટાભાગના લોકો રેલવે મુસાફરી કરતા હોવાથી ઉધના રેલવે સ્ટેશન ખાતે સતત લોકોની ભીડ રહે છે। સુરતમાં રામનવમી દરમિયાન શહેરમાં કોમી છમકલું ન થાય તે માટે પોલીસે તૈયારી આરંભી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરત પોલીસ દ્વારા શહેરમાં ડ્રોન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। ડ્રોન પેટ્રોલિંગથી ભીડભાડવાળા વિસ્તારો અને સંવેદનશીલ સ્થળોએ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। 6 એપ્રિલના રોજ ભક્તો દ્વારા રામનવમીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે। આ પાવન તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગઈ છે। શહેરના ઉધના રેલવે સ્ટેશન કે જ્યાં હજારો મુસાફરોની અવરજવર રહે છે ત્યાં ઉધના પોલીસ દ્વારા ખાસ ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે। શહેરમાં રામનવમીના દિવસે વિવિધ સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવે છે। આ રેલીના રૂટ પર કડક સુરક્ષા માટે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ અને ગ્રાઉન્ડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। ઉધના રેલવે સ્ટેશન અને તેની આસપાસ પોલીસ દળ સતત મોનિટરિંગ કરી રહ્યું છે, જેથી કોઈ ગડબડ ન થાય
અને લોકો તહેવાર શાંતિપૂર્વક ઉજવી શકે। સુરત પોલીસના અધિકારીઓએ પણ જણાવ્યું છે કે જો કોઈ શખ્સ ગેરકાયદેસર હરકત કરવાનો પ્રયાસ કરશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। સુરતમાં વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીના ખોટા સહી સિક્કા બનાવી આધાર કાર્ડ પાન કાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। MBAનો વિદ્યાર્થી છેલ્લા 3.5 મહિનાથી ઓફિસ ભાડે રાખી રેકેટ ચલાવતો હતો। કાપોદ્રા પોલીસે બાતમી મળતા એક ઓપરેશન હાથ ધરી 26 વર્ષીય દીપક પટનાયકની ધરપકડ કરી છે। MBAનો અભ્યાસ કરતો યુવક મૂળ ઓડિશાનો હોવાથી સહી સિક્કા પણ ઓડિશાથી બનાવી લાવ્યો હતો, જેથી સહી સિક્કા બનાવી આપનારને વોન્ટેડ જાહેર કરાયો છે। સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મીઓ કાપોદ્રા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમીદાર મારફતે ચોક્કસ બાતમી મળી હતી કે દીપક પટનાયક નામનો શખ્સ આધાર કાર્ડ પાન કાર્ડ જેવા સરકારી ડોક્યુમેન્ટ બનાવી અને નામ સરનામાની વિગતો ચેન્જ કરવા માટેના ફોર્મમાં ધારાસભ્યો તથા અન્ય હોદ્દેદારોના ખોટા સહી સિક્કાઓ બનાવી ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ તેમની જાણ બહાર ખોટા સિક્કાઓનો સરકારી ફોર્મમાં ખરા તરીકે ઉપયોગ કરી સરકારી સાઇટો ઉપર અપલોડ કરે છે। કાપોદ્રા પોલીસે બાતમી આધારે એક ઓપરેશન હાથ ધરી કાપોદ્રા સૌરાષ્ટ્ર સર્કલ ખાતેથી દીપક કવિરાજભાઈ પટનાયકને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી ધારાસભ્યના નામના સહી સિક્કા, આધાર કાર્ડ પ્રિન્ટર, કોમ્પ્યુટર, આધાર કાર્ડ બનાવવા માટેના ભરેલા ફોર્મ અને કોરા ફોર્મ સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો। આરોપી દીપક કવિરાજભાઈ પટનાયકે તેના વતન ઓડિશા સંબલપુર ખાતે એક અજાણ્યા શખ્સ પાસેથી વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીના નામના નકલી સિક્કાઓ બનાવડાવ્યા હતા। સુરતમાં કાપોદ્રા સૌરાષ્ટ્ર સર્કલ પાસે આવેલા ક્ષમા સોસાયટી ગેટ નંબર 4 સામે આવેલા શનિદેવ મહારાજની બાજુમાં આવેલા ઓફિસ ભાડે રાખી હતી। છેલ્લા 3.5 માસથી તેની પાસે આધાર કાર્ડ તથા પાન કાર્ડમાં નામ સરનામું સુધારો કરાવવા માટે આવતા ગ્રાહકો પાસે ફોર્મ દીઠ 200 રૂપિયા ફી લઈને ગ્રાહકો પાસે રહેઠાણના પુરાવા ન હોય તો આધાર કાર્ડ પાન કાર્ડના સરકારી ફોર્મમાં ગ્રાહકોની જાણ બહાર સિક્કાઓ મારી પોતાની ઓફિસમાં રહેલા કોમ્પ્યુટર મારફતે આ બનાવટી ફોર્મને સરકારી સાઇટ ઉપર ખરા તરીકે અપલોડ કરી પોતાના આર્થિક ફાયદા માટે પૈસા લઈ ખોટા બનાવટી आधार कार्ड पान कार्ड काढ़ी આપવાનું काम करता હતો। कापोद्रा पुलिस स्टेशन के विस्तार में हमें एक बातमी मिली कि ऑनरेबल मेंबर ऑफ लेजिस्लेटिव असेंबली कुमार भाई कानानी के फेक डॉक्यूमेंट्स और उनके फेक सील और सिग्नेचर से कुछ डॉक्यूमेंट्स इशू किए जा रहे हैं, कुछ भला मन के लेटर्स इशू किए जा रहे हैं। तो इस पे हमने एक मामले की गंभीरता को समझा और तुरंत एक टीम बनाई। इसमें कापोद्रा पुलिस स्टेशन के लोकल PI MB ओसरा और वहाँ की जो लोकल डी स्टाफ है उसकी टीम ने काफ़ी 5 घंटे के विदिन में इस केस को क्रैक किया और इसमें हमें पता चला कि ये आरोपी जो है वो उड़ीसा का रहने वाला है। पटनायक दीपक इसका नाम है। पिछले 3 महीने से ये धंधा कर रहा है। ओडिशा के संबलपुर डिस्ट्रिक्ट में इसने ये फेक सील और सिग्नेचर्स बनवाए हैं और ये अभी फिलहाल कोसाड आवास में रहने वाला है। इसके पास हमें मोर देन 21 साइंड सील डॉक्यूमेंट्स मिले हैं जिसमें ऑनरेबल मेंबर ऑफ लेजिस्लेटिव असेंबली के सील और सिग्नेचर्स लगे हुए हैं। उसके साथ ही मोर देन 20-25 कोरे फॉर्म्स मिले हैं। MLA साहब का आधार कार्ड उनका जेरोक्स मिला है और उनके सिग्नेचर्स का क्रॉप्ड वर्जन इसके फोन से हमें बरामद हुआ है, जिससे इसने ये स्टैम्प और सील बनवाया है। આ મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે કોઈ પણ સરકારી કે કોઈ પ્રતિનિધિના બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરીને તેનો ઉપયોગ કરવો એ ખૂબ ગંભીર બાબત છે, કારણ કે સહી સિક્કાઓનો ઉપયોગ અનેક જગ્યાઓએ થતો હોય છે। ખોટા સિક્કા ઊભા કરી દુરુપયોગ કરવો એ ખૂબ ગંભીર ગુનો છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે તે અભિનંદનને પાત્ર છે। આ પહેલા કામરેજના ધારાસભ્યના પણ ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા હતા। આવા લોકો પૈસાની લાલચમાં ખોટા કામ કરતા હોય છે। યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની પાસે માફી મંગાવી રેગિંગ કરાયાનો આક્ષેપ કરાયો છે। 5 દિવસ પૂર્વેની ઘટના છે। પીડિતાએ લેખિતમાં ફરિયાદ કરી રેગિંગ કરનારે VNSGUમાંથી કઢાવી મૂકવાની ધમકી આપી હતી। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એક ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીએ અન્ય ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થીનીને જાહેરમાં હાથ જોડાવી માફી મંગાવવા માટે મજબૂર કરી હોવાનો આક્ષેપ કરાયો હતો। ઉપરાંતમાં વિદ્યાર્થીની આક્ષેપ કર્યો છે કે વિદ્યાર્થીએ તેને ઘરમાં ઘૂસી મારવાની ધમકી પણ આપી હતી। ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। યુનિવર્સિટીએ તપાસના આદેશ આપ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એક ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીએ અન્ય ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થીનીને જાહેરમાં હાથ જોડાવી માફી મંગાવવા માટે મજબૂર કરી હોવાનો આક્ષેપ થયો છે। ઉપરાંતમાં વિદ્યાર્થીનીએ આક્ષેપ કર્યો છે કે વિદ્યાર્થીએ તેને ઘરમાં ઘૂસી મારવાની ધમકી પણ આપી હતી।
પ્રાપ્ત વિગતો અનુસાર 5 દિવસ પહેલા જ આ વિદ્યાર્થીએ પોતાની મિત્ર સાથે મળી વિદ્યાર્થીની અને તેના મિત્રને યુનિવર્સિટીના કેમ્પસમાં બોલાવી અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં માફી મંગાવી હતી. બાદમાં વિદ્યાર્થીનીએ આ સમગ્ર ઘટના અંગે યુનિવર્સિટીને લેખિત ફરિયાદ આપી હતી. વિદ્યાર્થીનીએ આક્ષેપ કર્યો છે કે ફરિયાદ બાદ વિદ્યાર્થીએ તેને યુનિવર્સિટી અને ડિપાર્ટમેન્ટમાંથી કાઢી મૂકવાની ધમકી આપી. વધુમાં તેણે વિદ્યાર્થીનીને ઓડિયો, વિડીયો અથવા લેખિત રૂપે માફી માંગવા પણ દબાણ કર્યું હતું. વિદ્યાર્થીનીએ રેગિંગની ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી તંત્ર હરકતમાં આવ્યું છે. હવે પ્રશ્ન એ છે કે યુનિવર્સિટી દ્વારા આ કેસમાં શું કાર્યવાહી કરવામાં આવશે? વિદ્યાર્થીઓ માટે કેમ્પસમાં શિસ્ત અને સલામતી મુખ્ય પ્રાથમિકતા છે. વિદ્યાર્થીનીની મૌખિક રજૂઆત મળી હતી, લેખિત રજૂઆત હજી સુધી પહોંચી નથી, પરંતુ માહિતી મળી છે કે ઇન્વોલ્વ કરાવેલી છે. હવે એમાં વિદ્યાર્થીને જે કંઈ દબાણ કરવામાં આવે છે એ પ્રકારની એમની રજૂઆતો હતી અને એના ઉપર યુનિવર્સિટીના ધારાધોરણો મુજબ જે કંઈ યુજીસીના પ્રિસ્ક્રાઇબ નોર્મ્સ છે એ મુજબ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. હજી લેખિત રજૂઆત મેં જોઈ નથી એટલે નહીં કહી શકું, પરંતુ મૌખિક વાતચીતનો સૂર એનો હતો કે દબાણ કરવામાં આવે છે એવી વાતચીત છે અને યુનિવર્સિટીના જે કંઈ ધારાધોરણો છે, યુજીસીના નોર્મ્સ છે એ મુજબ એને સેલમાં રિફર કરીને એના ઉપરના જે પ્રિસ્ક્રાઇબ નોર્મ્સ છે એ મુજબ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. કડક કાયદો તો છે એવું તો નહીં કહી શકાય, પરંતુ છતાં આવી ઘટના બનતી હોય તો ચોક્કસ એના પર ગંભીરતાથી આપણે યોગ્ય કાર્યવાહી કરવી પડે અને કયા પ્રકારની જે કંઈ સજા છે એની પણ અંદર જોગવાઈ કરેલી છે, કયા પ્રકારનો ગુનો છે એ પ્રકારે, તો એના ઉપર ચોક્કસ તપાસ સમિતિ કરાવી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. રેગિંગ એક ગંભીર મુદ્દો છે અને યુનિવર્સિટી તેના માટે ઝીરો ટોલરન્સની નીતિ અનુસરે છે. આ મામલે તપાસ કમિટી દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવશે અને દોષિત સામે યોગ્ય પગલાં ભરવામાં આવશે. સુરતમાં સામાન્ય બાબતમાં એસિડ એટેકની ઘટના બની હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતા દુકાનદારે ઉધારમાં સિગરેટ આપવાની ના કહેતા રત્ન કલાકાર દ્વારા દુકાનદાર પર એસિડ ભરેલી બોટલ ફેંકવામાં આવી હતી, જેના કારણે દુકાનદાર દાઝી ગયો હતો. આ ઘટના અંગે જાણ થતા કાપોદ્રા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપી યુવકને ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કાપોદ્રા વિસ્તારમાં સત્યનારાયણ સોસાયટી ખાતે શિવશક્તિ શેરી પાસે રામ પ્યારે રામ સ્નેહી કુશવાહ પંડિત પાન સેન્ટર નામથી પાનનો ગલ્લો ચલાવે છે. ગત રોજ 31 માર્ચના રોજ રાત્રે આરોપી રત્ન કલાકાર રાકેશ બાબુભાઈ બારૈયા ગલ્લે આવી રામ પ્યારે પાસે ઉધારમાં સિગરેટ માંગતા દુકાનદારે આપવાની ના કહી હતી. ત્યારબાદ થોડી વારમાં એક બોટલમાં એસિડ જેવું પ્રવાહી લાવી બીભત્સ ગાળો આપી દુકાનદાર કંઈ સમજે તે પહેલા રાકેશે એસિડ જેવું પ્રવાહી દુકાનદારના મોઢા અને માથા ઉપર ફેંક્યું હતું. એસિડ ફેંકવાના કારણે દુકાનદારની ડાબી બાજુના ગાલ ઉપર, માથામાં અને ડાબા હાથના બાવડાના ભાગે દાઝી જતા ઈજા થઈ હતી. ત્યારબાદ આરોપી રાકેશ ભાગી ગયો હતો. દુકાનદારે પ્રાથમિક સારવાર લીધા બાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આ મામલે રાકેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કાપોદ્રા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપી રાકેશ ઉર્ફે ઠંડી બાબુભાઈ બારૈયાની ધરપકડ કરી હતી. સિગરેટ આપવાની ના કહેતા ઉશ્કેરાઈ જઈ આ પગલું ભર્યું હોવાનું આરોપી રત્ન કલાકાર રાકેશે કબૂલાત આપી હતી. હાલ તો કાપોદ્રા પોલીસ દ્વારા આરોપી રાકેશ વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ આરોપી રાકેશ સામે મૈદરપુરા, પૂણા, સરથાણા, કાપોદ્રા અને વલસાડમાં ગુનો નોંધાયેલો છે. તો સુરત શહેરની જાણીતી સંસ્થા અનીશ અપમૃત્યુ નિવારણ સહાય કે જે છેલ્લા 30 વર્ષથી મહિલાઓ માટે નિઃશુલ્ક સેવા આપી રહી છે, હવે પોસ્ટ એક્ટ એટલે કે પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્કપ્લેસ તાલીમ કાર્યનું આયોજન કરી રહી છે. આ એક મહત્વપૂર્ણ તાલીમ ગુજરાત હાઈકોર્ટના માનનીય જસ્ટિસ ગીતા ગોપી મહોદયા દ્વારા અપાશે. સંસ્થાના પ્રમુખ ગીતા શ્રોફે શહેરના તમામ સરકારી, અર્ધ સરકારી, ઔદ્યોગિક, કોર્પોરેટ, શૈક્ષણિક અને આરોગ્ય કેન્દ્રો જેવા એકમો જ્યાં મહિલાઓ કાર્યરત છે ત્યાં ફરિયાદ નિવારણ સમિતિ ICC હોવી ફરજિયાત હોવાના કાયદા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે જે એકમો હજુ સુધી આ સમિતિ બનાવવામાં નિષ્ફળ રહ્યા છે અથવા ફક્ત પેપર પર જ સમિતિ રચી છે તે માટે પોશ એક્ટ તાલીમ એક તક છે જે તેઓએ ચૂકવી ન જાય તે માટેની પહેલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે વિશાખા ગાઈડલાઈન દ્વારા સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે કોઈ પણ કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણી નિવારણ માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના અને તેની સમયાંતરે તાલીમ ફરજિયાત છે. ઘણા ઉદ્યોગો અને સંસ્થાઓમાં આ કાયદાની યોગ્ય સમજણનો અભાવ છે, જેનાથી મહિલાઓ માટે સુરક્ષિત કાર્યસ્થળની પરિસ્થિતિ ઊભી કરવામાં અવરોધ આવે છે.
અનીસ સંસ્થા દ્વારા પોશ એક્ટ તાલીમ કાર્યક્રમ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી 1 એપ્રિલ મંગળવારના રોજ બપોરે 3 થી 6 વાગ્યા સુધી યુનિવર્સિટીના સેમિનાર હોલમાં યોજાયો હતો. અમારી સંસ્થા 30 વર્ષથી આવા અવેરનેસના કાર્યક્રમ કરે છે, ખાસ કરીને મહિલા અને બાળકો માટે. આજનો જે પ્રોગ્રામ છે તે પોશ એક્ટની અવેરનેસ માટેનો છે. પોશ એટલે પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસ. મહિલાઓની કાર્યસ્થળ ઉપર જે જાતીય સતામણી કે છેડછાડ કે એને એબ્યુઝ થાય છે તેના માટે જે કાયદો ઘડાયો છે તેના વિશેની તાલીમ છે. આમ તો આ કાયદો 1997માં કાયદો ન કહી શકાય, પણ 1997માં વિશાખાનો એક કેસ થયો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે એને ખૂબ જ ગંભીરતાપૂર્વક લઈ અને ખાસ નિર્દેશો જાહેર કર્યા હતા અને એ ગાઈડલાઈન પ્રમાણે બધાએ કામ કરવાનું હતું. એટલે 1997થી આ વિશાખા ગાઈડલાઈન ઉપર આ કારણસર કામ કરવાનું હતું. પરંતુ સમયની સાથે એને કાયદો બન્યો અને એ કાયદો તે પોશ એક્ટ. એટલે આજે અમે એ તાલીમ એટલા માટે આપી રહ્યા છે કારણ કે કાયદા મુજબ દરેક જગ્યાએ એ નાનામાં નાનું એકમ હોય કે મોટામાં મોટી કંપની હોય, ગવર્મેન્ટ, અર્ધ સરકારી કે પ્રાઇવેટ કોઈ પણ કંપની હોય જ્યાં 10 થી વધારે મહિલાઓ કામ કરતી હોય ત્યાં એ લોકોએ ફરજિયાત આંતરિક ફરિયાદ સમિતિ એટલે ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી ICC નું રચના કરવાની ફરજિયાત છે. આ તાલીમ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમથી તમામ સંસ્થાઓ અને ઉદ્યોગોને તેમના કાર્યસ્થળ પર મહિલાઓ માટે સલામત અને સમાન કાર્ય પરિસ્થિતિ સુનિશ્ચિત કરવામાં મદદ મળી રહે તે માટેની પહેલ કરવામાં આવી હતી. ડિંડોલી વિસ્તારમાં ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના બની હતી. સ્કૂલે જતી વિદ્યાર્થીનીનો પીછો કરી વિધર્મીએ વાત કરવા દબાણ કરી હેરાન કરી હતી. વર્ષ અગાઉ તરુણીના પરિવારે ઘર ખાલી કરવું પડ્યું હતું. તરુણીના માતા પિતાએ વારંવાર સમજાવ્યા બાદ પણ નરાધમ સુધર્યો ન હતો. આખરે માતા પિતાએ પોલીસનો સહારો લીધો, જ્યાં પોલીસે ગુનો નોંધી સાબિર કુરેશીની ધરપકડ કરી હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં 15 વર્ષની સગીરાનો પીછો કરીને છેડછાડ કરનાર મોહમ્મદ સાબિર નફીશ કુરેશીની ડિંડોલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી છેલ્લા કેટલાક સમયથી સગીરાનો સ્કૂલે જતા પીછો કરી તેને વાત કરવા દબાણ કરી રહ્યો હતો. આ આરોપી અગાઉ પણ સગીરાનો પીછો કરીને પરેશાન કરતો હતો. તે સમયે સગીરાના માતા પિતાએ તેની પરિવારને જાણ કરતા મકાન માલિકે સાબિરના પરિવારની મકાન ખાલી કરાવ્યું હતું. છતાં પણ તે નહીં સુધરતા હાલ નવાગામ ડિંડોલી હરિહર નગરમાં રહેતા સાબિરે ફરી સગીરાને પરેશાન કરવા શરૂ કર્યું. સાબિરે છેલ્લા 3-4 દિવસથી સ્કૂલે જતા સગીરાનો પીછો કરીને વાત કરવા દબાણ કરતો હતો. એટલું જ નહીં, સોસાયટીમાં પણ ગેરકાયદેસર રીતે ભટકતો હતો, જેના કારણે સગીરાની માતાએ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ ડિંડોલી પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી અને મોહમ્મદ સાબિર નફીસ કુરેશીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસની વધુ તપાસ PSI SH મિસ્ત્રી કરી રહ્યા છે. સુરતના ગોળાદરામાં આવેલા રાધે રેસિડેન્સી પાસે દારૂનો ધંધો કરતો રાજા નામના બુટલેગરનો હાથમાં 2 રેમ્બો ચપ્પુ લઈ જાહેરમાં દાદાગીરી કરતો વિડીયો વાયરલ થયો છે. સુરતના રાધે રેસિડેન્સીમાં અવારનવાર ચપ્પુ, તલવાર જેવા હથિયાર લઈ જાહેર જનતાને રાજા નામનો બુટલેગર હેરાન કરે છે. સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અસામાજિક તત્વો સામે બુલડોઝર કાર્યવાહી, પાસા અને તડીપાર જેવા પગલાં લેવામાં આવ્યા છે. તેમ છતાં કેટલાક અસામાજિક તત્વો કાયદાને પડકાર આપતા હોય એવું જણાઈ રહ્યું છે. ગોળાદરા વિસ્તારમાં આવી છે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક શખ્સ 2 રેમ્બો ચપ્પુ લઈને જાહેરમાં દાદાગીરી કરતા જોવા મળ્યો હતો. આ ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ ગોળાદરા પોલીસ તુરંત હરકતમાં આવી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે આ વિડીયોના આધારે તપાસ શરૂ કરતા જાણવા મળ્યું કે વિડીયોમાં ચપ્પુ લઈને દાદાગીરી કરતા શખ્સનું નામ રાજા છે. ત્યારે રાજા નામનો આ શખ્સ હાથમાં 2 રેમ્બો ચપ્પુ લઈને એક વ્યક્તિને ધમકાવતો નજરે પડ્યો હતો. આ ઘટના પાછળનું કારણ એક વ્યક્તિ સામે થયેલો વિવાદ હોવાનું મનાઈ રહ્યું છે. જે વ્યક્તિને રાજા ધમકાવી રહ્યો હતો તેના સાથે કોઈ અંગત બાબતે ઝઘડો થયો હતો અને તેને ડરાવવા માટે રાજા રેમ્બો ચપ્પુ લઈને પહોંચ્યો હતો. તેની સામે અગાઉ પણ ગોળાદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થઈ ચૂક્યો છે. આ મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે વિડીયો સામે આવ્યા બાદ તુરંત રાજાની અટકાયત કરવામાં આવી છે અને ફરિયાદીને પણ બોલાવવામાં આવ્યા છે.
ફરિયાદીના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કરાયો હતો. વિશાલનગર પાસે આવેલા એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. બેંક કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જ્યાં સીસીટીવીના આધારે પોલીસે આરોપી ધુલિયાના સ્વપ્નિલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની ઝડપી કાર્યવાહીને કારણે સચિન જીઆઈડીસી વિસ્તારમાં એટીએમ તોડવાનો એક હિંમતવાન પ્રયાસ નિષ્ફળ ગયો. આ ઘટના ત્યારે બની જ્યારે તસ્કરોએ વિશાલનગર નજીક સ્થિત એક એટીએમને નિશાન બનાવ્યું. સદનસીબે એક બેંક કર્મચારીને ચોરીનો પ્રયાસ થયો હોવાની જાણ થઈ અને તેણે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે ગુનેગારોને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરી. તેમના પ્રયાસો સફળ રહ્યા, કારણ કે તેઓએ ધુલિયાના સ્વપ્નિલ તરીકે ઓળખાતા આરોપીની સફળતાપૂર્વક ધરપકડ કરી. ફૂટેજના આધારે પોલીસ શંકાસ્પદને શોધી કાઢવામાં સફળ રહી, જેનાથી કેસમાં મહત્વપૂર્ણ પુરાવા મળ્યા. આ વિસ્તાર માટે જવાબદાર સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશને કેસ ઉકેલવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સુરત નવસારી રોડ, તિરુપતિનગર, પારડી, કડદે, સચિન સુરત પર સ્થિત પોલીસ સ્ટેશનનો અધિકાર ક્ષેત્ર સચિન જીઆઈડીસી વિસ્તાર પર આવેલો છે. ચોરીનો પ્રયાસ ગુનાઓને રોકવામાં તકેદારી અને તાત્કાલિક કાર્યવાહીના મહત્વને ઉજાગર કરે છે. સુરતના જિલ્લાની બ્રિજ પર કારમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગી ત્યારે કાર માલિક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી ગયો હતો. ફાયરની ટીમ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી ટ્રાફિક નિયમનમાં લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ઘટનામાં કારમાં નુકસાન થયું હતું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી. સુરતના જિલ્લાની બ્રિજ પર ઘટના બની હતી. એક કારમાં અચાનક આગ લાગી ગઈ, જેનાથી લોકોમાં ભયનું મોજું ફરી વળ્યું. સદનસીબે કાર માલિકની ઝડપી કાર્યવાહી અને ફાયર વિભાગના તાત્કાલિક પ્રતિભાવને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ, જેમાં કોઈ જાનહાનિ થઈ નહીં. આ ઘટના ત્યારે બની જ્યારે પુલ પર ચાલી રહેલા કાર માલિકે વાહનમાંથી ધુમાડો નીકળતો જોયો. ઝડપથી કાર્યવાહી કરીને માલિક કારને રોકીને બહાર નીકળી ગયો અને ગંભીર ઈજા કે તેનાથી વધુ ખરાબ ઈજાથી બચી ગયો. ત્યારબાદ આગ ઝડપથી આખા વાહનમાં ફેલાઈ ગઈ, જેમાં આગ લાગી ગઈ. સાક્ષીઓએ આ ઘટનાને અસ્તવ્યસ્ત ગણાવી, જેમાં પસાર થતા લોકો કાર માલિકને મદદ કરવા દોડી આવ્યા અને અધિકારીઓને ચેતવણી આપી. ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી અને ફાયર ફાઇટરોની એક ટીમ આગ ઓલવવા માટે ઘટના સ્થળે દોડી ગઈ. પાણી અને વિશિષ્ટ સાધનોનો ઉપયોગ કરીને ફાયર ટીમે આગને કાબૂમાં લેવા અને આગને કાબૂમાં લેવા માટે ખંતપૂર્વક કામ કર્યું. કારને નોંધપાત્ર નુકસાન થયું હોવા છતાં ફાયર ફાઇટરોના તાત્કાલિક પ્રતિભાવને કારણે આગ અન્ય વાહનો અથવા નજીકના માળખામાં ફેલાતી અટકાવી. પોલીસે પણ ઘટનાનો તાત્કાલિક જવાબ આપ્યો. ટ્રાફિકનું નિયમન કરવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે ઘટનાસ્થળે દોડી ગયા અધિકારીઓએ ટ્રાફિકને ડાયવર્ટ કરવા અને વ્યવસ્થા જાળવવા માટે કામ કર્યું, જેથી વધુ વિક્ષેપો કે અકસ્માતો ન થાય. પ્રાથમિક તપાસ સૂચવે છે કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.